બેડ ખાતે મારુતિનંદન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બજરંગ એકેડેમી દ્વારા આયોજિત 5 કિલોમીટર મેરેથોન દોડ રવિવારના રોજ અત્યંત ઉત્સાહભર્યા અને શિસ્તબદ્ધ માહોલમાં સંપન્ન થઈ હતી। યુવાનોમાં શારીરિક તંદુરસ્તી અને રમતગમત પ્રત્યે જાગૃતિ લાવવાના ઉમદા સાથે યોજાયેલી આ સ્પર્ધામાં સમગ્ર પંથકમાંથી યુવાનોનો અભૂતપૂર્વ પ્રતિસાદ જોવા મળ્યો હતો। ભવ્ય પ્રારંભ અને રૂટ આ મેરેથોનનો પ્રારંભ રાડોદરા સમૂહલગ્ન ગ્રાઉન્ડ ખાતેથી કરવામાં આવ્યો હતો। દોડવીરો ઉત્સાહ સાથે વિવિધ માર્ગો પરથી પસાર થઈ બાળ ગાયત્રી મંદિર ખાતે પહોંચ્યા હતા, જ્યાં દોડનું સફળતાપૂર્વક સમાપન થયું હતું। મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બાયડના માલપુરના લોકપ્રિય ધારાસભ્ય ધવલસિંહ ઝાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે સાઠંબા ગ્રામ પંચાયતના સરપંચ ધ્રુવકુમાર પરેશભાઈ પંચાલ તથા નિવૃત્ત સૈનિકો હાજર રહી યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો। યુવાનો વ્યસનમુક્ત બને અને શારીરિક રીતે સશક્ત બને તે માટે આવા આયોજનો ખૂબ જ જરૂરી છે। બજરંગ એકેડેમી દ્વારા કરવામાં આવેલી આ પહેલ ખરેખર પ્રશંસનીય છે। મેરાથોનમાં ભાગ લેનાર કુલ 800થી વધુ સ્પર્ધકોમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રથમ 20 દોડવીરોને મહાનુભાવોના હસ્તે ઇનામ અને સન્માનપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। મારુતિનંદન ચેરિટેબલ ટ્રસ્ટના આયોજકો અને સ્વયંસેવકોની ભારે સહેમતને કારણે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હતો। અંતમાં સંસ્થા દ્વારા તમામ સહભાગીઓને મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। મુખ્ય હાઇલાઇટ્સ જોઈએ તો આયોજક બજરંગ એકેડેમી, સહભાગી 800+ યુવાનો, મુખ્ય મહેમાન ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, સરપંચ ધ્રુવકુમાર પંચાલ, સ્થળ રાડોદરા ગ્રાઉન્ડથી ગાયત્રી મંદિર। રિપોર્ટર જયેશ પટેલ, જેટીવી ન્યૂઝ, અરવલ્લી। મારુતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને બજરંગ એકેડેમી કે જે વર્ષોથી આર્મી જવાનો હોય કે પ્રેક્ટિકલ એક્ઝામોની તૈયારીઓ કરાવે છે નિઃશુલ્ક, અને આજે મેરેથોન દોડનું બજરંગ એકેડેમી દ્વારા મારા મત વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું હતું 5 કિલોમીટર દોડનું, અને 800 થી પણ વધુ મેરેથોન દોડની અંદર એવા દોડવીરોએ પાર્ટિસિપેટ થયા હતા। અને જે પ્રકારે દોડવીરોએ દોડ મૂકી ત્યારે આખા બાયડની અંદર ખૂબ સુંદર માહોલ, સફેદ ટી શર્ટ સાથે, અને બાયડના તમામ નાગરિકો એને જોવા માટે એકત્રિત થયા હતા। અને આ દોડવીરોમાં જે 1 થી 3 ક્રમ, 4 ક્રમ, 5 ક્રમ એટલે 20 સુધી ઇનામ આપવામાં આવ્યા છે। 6000 પ્રથમ ઇનામને 6000, પછી 4000, 3000, 1500, 2000 એવી રીતના અલગ અલગ ઇનામના રકમો આપવામાં આવી છે। પરંતુ જે વિદ્યાર્થીઓ, જે દોડવીરો દોડતા હતા એનું જે એમ કે સ્પિરિટ જોઈએ આપણે, તો એ જોઈને એમ લાગે કે આપણા ગુજરાતનું અને આપણા ભારતનું આવનારું ભવિષ્ય એમના હાથમાં હતું, અને એ લોકો ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટની પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થઈને જવાબદારી નિભાવવાના છે એવું ચોક્કસથી મને લાગ્યું। અને તમામ દોડવીરોને મેં શુભેચ્છાઓ પાઠવી, અને બજરંગ એકેડેમીની જે કાર્ય પદ્ધતિ છે કે જેના થકી છેલ્લા 10 વર્ષથી ખૂબ સારી પ્રવૃત્તિ કરી રહ્યા છે તે બદલ બજરંગ એકેડેમીના આયોજકોને શુભેચ્છાઓ પાઠવું છું।